જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીને લઈને. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા ચૂંટણી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જી હા, છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકા એટલે છોટાઉદેપુર નગરપાલિકાની આગામી 16મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા થવાની છે, જેને લઈ ચૂંટણી પંચ દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે મતદાન પ્રક્રિયા અને ગણતરી પ્રક્રિયા સહિતની ચૂંટણી પંચની કામગીરીની તૈયારીઓની જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા રૂબરૂ મુલાકાતો લઈને સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર ગાર્ગી જૈને ચૂંટણી બાદ ઈવીએમ મશીન જ્યાં મૂકવામાં આવનાર છે તેવા પોલિટેકનિક ખાતે આવેલ સ્ટ્રોંગ રૂમની તેમજ ઈવીએમ મશીન પ્રિપરેશન રૂમ કે જ્યાં મતદાન માટે ઉપયોગમાં લેવાનાર તમામ ઈવીએમ અને બેલેટ મશીન ચેક કરીને સીલિંગ કરવામાં આવી રહ્યા છે ત્યાં પહોંચ્યા હતા અને જાત નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. અને ત્યારબાદ તેમણે નગરના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ જાહેર કરાયેલ મતદાન મથકો પૈકી 16 જેટલા મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આપને જણાવી દઉં કે છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણી માટે 7 વોર્ડની 28 બેઠકો માટે કુલ 28 મતદાન મથક ઉપર એટલે કે દરેક વોર્ડમાં 4 મતદાન મથક ઉપર મતદાન થવાનું છે. કુલ 96 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. નગરમાં કુલ 21,767 મતદારો નોંધાયેલા છે. 28 પૈકી 13 મતદાન મથકને અતિ સંવેદનશીલ જ્યારે 10 મતદાન મથકને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સાથે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સહિત અધિકારીઓનો કાફલો પણ જોડાયો હતો. પોલિટેકનિક ખાતે સ્ટ્રોંગ રૂમ અને ઈવીએમ પ્રિપરેશન રૂમની મુલાકાત બાદ વોર્ડ નંબર 4ના ફતેપુરા પ્રાથમિક શાળામાં આવેલ મતદાન મથક, ત્યારબાદ વોર્ડ નંબર 1ના વસેડી પ્રાથમિક શાળામાં આવેલ મતદાન મથક, વોર્ડ નંબર 3ના કન્યા વિદ્યાલયમાં આવેલ મતદાન મથક અને વોર્ડ નંબર 2ના SF હાઈસ્કૂલ ખાતે આવેલ મતદાન મથકોની જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે મુલાકાત લઈ બૂથ ઉપર ઉપલબ્ધ જરૂરી રેમ્પ સહિતની ભૌતિક સુવિધાઓની સમીક્ષા કરી હતી, ચકાસણી કરી હતી અને ચૂંટણી પ્રક્રિયા નિર્વિવાદ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ અને તકેદારીઓ સાથે સજ્જ હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું. આપણા છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડના ઇલેક્શન 16મી તારીખે છે. એના માટે બધી તૈયારીઓ છે. આજે સીલિંગ પણ ચાલી રહી છે જે સાંજે સુધીમાં પૂરી થશે અને બધા જે પોલિંગ સ્ટેશન છે ત્યાં બેસિક ફેસિલિટીઝ જે હોવી જોઈએ AMF આ બધું તૈયારી છે અને અમે લોકો પીસફુલ ઇલેક્શન થાય એવી રીતે બધી પ્લાનિંગ કરેલી છે. થેન્ક યુ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.